શું તમારે લગ્ન કરવા છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે। હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો। હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી। આજે આપણે વાત કરવા માટે એટલા માટે આવ્યા છે કે અમારે ત્યાં લગ્ન માટે કેવી રીતે વાતચીત થાય છે ને કેવી રીતે પ્રોસેસ થાય છે આ વિડીયોમાં તમને જાણકારી મળશે। અને જો અગર એકબીજાને ગમે તો આપણે મુલાકાતનો ફેસલો કરાવીએ છીએ લગ્ન માટે। તો આ વિડીયોમાં સાંભળજો કે કેવી રીતે બેન અને ભાઈ પેલા બહેનો જોડે વાત થાય છે। આ માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જોઈ લો આવી રીતે પ્રોસેસ થાય છે કે લગ્ન માટે વાતચીત કરાવરાય છે। આ તો પ્રૂફ માટે મૂકીએ છીએ। ઘણા લોકો કે તમે મૂકતા નથી મૂકવાનું ન મૂકવાનું કારણ હોય છે મિત્રો। તો જો આ સાંભળો રેકોર્ડિંગ। હવે આ રેકોર્ડિંગમાં જો આ બેન કેવી રીતે વાત કરે। હવે બોલો। હેલો। હા હેલો હેલો, કેમ છે? હા બસ સારું છું। બોલો બોલો, બે જણા બોલો, વાંધો નહીં, બોલો બોલો। શું કીધું તમે? એ નામ બોલશો, એકબીજા નામ ને બધું ડિટેલ પૂછી લો, પછી આગળ વાત કરીશું આગળ। બોલો બોલો। હા હેલો, તમે ક્યાંથી બોલો છો? અમે ભાવનગર જિલ્લામાંથી। ભાવનગર જિલ્લા મતલબ કે ભાવનગર કે ભાવનગર માં જિલ્લામાંથી સુડી ગામ છે મારું, ગામડે। કયું ગામ? સુડી, ભાવનગર ની બાજુમાં જ છે, થોડુંક જ દૂર છે। સમજ ના પડી મને। એટલે તમારા બ્રધર નું કરવાનું છે? એટલે મારા દિયર થાય છે। ઓકે બરાબર, તમારા દિયર નું? હા હા બરાબર। એટલે તમારા દિયર શું કરે છે? એ ડ્રાઇવિંગ કરે છે અત્યારે તો। હા ઓલી મોટી ગાડી આવે ને 30 થી 5, તો બહુ ઓલું હોય તો 40,000 નું ઓલું થઈ જાય ને। 35 થી 40,000 નું મહિને થઈ જાય ને। એટલે પટેલ છો તમે? હા, તમારી કાસ્ટ કઈ છે? આહિર છે। આહિર? આહિર નો, આહિરમાં નહીં કરવાની। હેલો, અગર તમને આહિરમાં ફાવે તો આહિરમાં કરો, કોઈ વાંધો નથી। ના ના, આહિરમાં તો નથી કરવાનું। નથી કરવું ને આહિર સમાજમાં? ના ના। કેમ, શું વાંધો છે? વાંધો એવું કે અધર કાસ્ટમાં આહિરમાં તો ના થાય, ઘરેથી ના હા આવે। એટલે આમાં કઈ વાંધો નથી તમ તારે? ના પણ આહિરમાં તો ઓલું અધર કાસ્ટ ઓલું થાય, વધારે આહિરમાં કોઈ ના થાય। બરાબર, કઈ વાંધો નથી અધર કાસ્ટમાં, આમ જવું કરતા તો અહીંયા સારું નહીં? ના પણ અધર કાસ્ટમાં એવું કોઈ જોયું ન હોય ને એટલે હજી। અરે બેન, જોવાનું હું તો મારી 30 જ ઉંમર છે। હું અત્યારની જ છું, તમ તાર બધી 24 કલાક મારે હારે જ રહેવાનું છે, કોઈ કાંઈ વાંધો તકલીફ નહીં પડે તમને। એ તો બધું બરાબર છે, પણ પછી હું કહું મોડી મારા સાસુ તે 2 વર્ષ થઈ ગયા ઓફ થઈ ગયા, બીમાર પડ્યા હતા બહુ। મારા દેર 2 છે, તો આ વચ્ચે છે એ વચલા દેર છે એનું મેં આ ભાઈને ફોનમાં વાત કરી હતી તો એને કીધું। હું કહું મારી તમને કોઈ જાતનું અજાણ નહીં લાગે, ને આ ભાઈ તે હાવ રખાવટ વાળા જ છે, કોઈ જાતનું પ્રોબ્લેમ થાય એમ નથી। એ તો તમારી વાત સાચી છે, પણ કાસ્ટમાં થોડો ઓલો આવે છે। અધર કાસ્ટમાં તો સારું જ છે ને બેન? ના ના ના, અમે વૈષ્ણવ છીએ પાછા, એટલે આ તો મારે પ્રોબ્લેમ થયો ને એટલે પટેલ છે તો સારું હોય ને તો એમાં કદાચ કરવાનું છે। હા, એ તો જાણી પછી ઓલું આગળ વાત કરે ને બેન। ના ના, એ બેને તો એવું જ કીધું હતું કે એમને ઓલા કાસ્ટમાં જ કરવાનું છે, પણ આમાં શું છે કે એક વાર તમે અગર એકબીજાને વાત કરી લો ને, જો તમને અહીંયા આ બેન કદાચ ટ્રાય કરે, કદાચ મનથી વિચારે તો કદાચ અહીંયા બી થઈ જાય, અગર અહીંયા નહીં થાય તો બીજી જગ્યાએ ગોઠવી દઈશું। પણ આ તો મેન મુદ્દો એવો છે કે એકબીજા એક વાર જાણી તો લો કે આ પ્રોસેસ આવી રીતે થશે એમ, એકબીજાને વાત કરેલી હોય ને આવી રીતે, એટલે આ જાય ને, સમજ્યા તમે? હા હા, એ તો એટલે તમે એ બી વાત કરી લો બેન, વાંધો નથી। જો તમને અહીંયા નહીં યોગ લાગે તો પછી બીજી જગ્યાએ સેટ કરાવી દઈશું, વાત કરો, વાંધો નહીં। બીજો શું પ્રોબ્લેમ છે એની બેન ને? હું વાંધો એમ તો એ બેન કે તો આગળ વાત થાય ને। બેન ને એમાં એવું છે કે બેન ને બીજી જગ્યાએ જ કરવાનું છે। એમાં એવું છે કે અમે તમને કીધું ને, અમારે ત્યાં જે બી પાત્ર આવતા હોય ને એમને અધર કાસ્ટ થી પ્રોબ્લેમ હોય જ। અમારે ત્યાં અગર આહિર સમાજની છોકરી બી આવે
તો એને બી આ જ હા પ્રોબ્લેમ હોય કે આહિર સમાજમાં જ કરવાનું થાય, એટલે આ બી આવી રીતના જ છે. એમના હા હા ઈ બે તો ત્રણ સમાજ સમજાઈ ગયું છોડીને મને. કરવાનું છે. હા હા આ તો હા તે શું વાંધો નહીં તમ તારે એની જો ગમે તો આગળ વાત કરજો તમારા રે. હં, વાંધો નહીં. તો એ તે આ હા તમે તો તમને એવું લાગતું હશે કે અમે તમને ફોટા મોકલીએ ને તમારી જોડે આમ કર્યું એટલે તમને એવું લાગતું હોય ને કે ભાઈ તો જવાબ જ આપતા નહીં, પણ એમાં એવું છે કે નહીં ભાઈ એવું તો કઈ નથી. ભરોસો તો એટલો તો હોય જ છે ને. ના એમાં શું છે કે જો અમારે ત્યાં ભાઈ શું એક છે અમુક જગ્યાએ વાત કરીને કે પાકું થઈ જાય એવું તો ન જોઈ ને ભાઈ. હા એમાં શું હોય બેન, અત્યારે કેવું છે છોકરીઓ બહુ બદલાઈ ગઈ છે. આ બેન ના જો તમે જોયું ને કેવો એકદમ કેવું વાત કરી, તમને ખબર પડી ગઈ ને કે આવી રીતે આ છે. હા હા અમે કદાચ એવું કહીએ ને કે બેન તમે કરી જ લો લગ્ન, તો એમાં શું થાય કે હા આગળ જતા પ્રોબ્લેમ થઈ જાય કે મારી કે હા જાણી જોઈને કે એવું થાય કે જાણી જોઈને મને કે ફસાઈ નાખી આ ભાઈ એમ, સમજ્યા? હા ઈ તો સાચી વાત છે. હા અને અમે એટલા માટે બી છોકરીઓને અમુક વાર રેકોર્ડિંગ બી નહીં મૂકતા કેમ કે અમુક લોકો બ્લેમ કરતા કોઈ દાડો વાર ના કરે છોકરી, સમજ્યા? હા ઈ સાચી વાત છે કેમ કે તમારી. અત્યારની જનરેશન બહુ ખરાબ છે એટલે મારી એજ આટલી જ છે ને મને બધા અનુભવ થઈ ગયા છે. મને ભાઈ બધા અનુભવ થઈ ગયેલા છે એટલે જ તે આપણે થોડીક બીક લાગે એમ કે છોકરી ઉપર ડિપેન્ડ કરે ઈ જો ઈ ઓલી ઈચ્છા હોય તો જ રાજસ્થાન, તે. હા ઓલી રાજસ્થાન વાળી બેન હતી ને એનું નામ શું હતું, મસ્ત નામ હતું. એ બેન નું હમણાં કરાવડાયું ને એમાં બી એ જ લોચો છે કે એ બેને પેલા ગમાડી દીધું ભાઈ ને, પછી પેલું શું ઘરે જઈને પેલું કામ ને બામ કરાવવાનું ચાલુ કર્યું ને ભાઈ, ખેતીવાડી કરતો હતો ભાઈ. હા મેં તો એને બેનને કીધું કે બેન એ ખેતીવાડી વાળો ભાઈ છે, આમાં તો કહું હા તમારે ગમે ના ગમે તમારી મનની મરજી ઉપર હોય. પણ આમાં શું હોય હા બેન, અમુક વાર આપણે સારું કરવા માંગતા હોય પણ અમુક વાર કેવું છોકરીઓને કેવું હોય જ્યાં હા જગ્યાએ સારું મળતું ને ત્યાં ગમે નહીં. ઈ સાચી વાત. એને નો મેળ નો આવે. હા અને આમાં આ બેન ને તો મારે વાત થઈ જ છે કે આમને વૈષ્ણવી છોડીને પટેલમાં કરવાનું છે. ઠીક. પણ હા હા આપણે આ તો તમને પેલું આપ્યું, રિવ્યુ આપ્યું કે જો આવી રીતે છે. તમને એવું લાગતું હશે કે મૌલિકભાઈ તો કોઈ વાત જ કરાવતા ના નથી. જો ના ના એમાં ના એવું છે એવું બેન, નથી. એમાં શું હોય કે અમુક વસ્તુ પ્રાઇવેટ રાખવું પડે. જો હમણાં તમે આનો ફોટો મોકલી દીધો તો તમે કહો આ તો મોડર્ન ની છોકરી છે, તમે ક્યાં આ મારા ઘેર રહેશે એવું થાય. હા ઈ સાચી વાત. કેમ કે તમે અમારે ત્યાં આવું જ હોય. કઈ નહીં, જો બીજું કોઈ એવું પાત્ર અમારે ત્યાં પાત્ર તો નવું આવેલા છે તો તમને ખબર જ હશે ને. હા હા ઈ તો. આમાં બધા અર્જન્ટ વાળા જ છે. અમારે ત્યાં તો શું હોય, મારે તો મેરેજ બ્યુરો ની એડ ચાલે છે તો તમે જોઈ જશે. હા ઈ તો જોયું ને. હા આ તો અમારી એકવાર ઓલા બેન ની મુલાકાત થઈ હોત તો. ના બેન, આમાં હું તમને સમજાવવા માંગુ એ છું કે જો હું હંમેશા કોકનું સારું જ વિચારું. મારું આમાં તો અનુભવ છે મને. કેમ કે આજકાલની જનરેશન બદલાઈ ગઈ છે. પેલા જેવું નહીં કે કોઈ બી ગરીબમાં પેલું મરચું રોટલા ખાઈને જલવી રહેતા હતા, એવા જમાના ગયા હે અત્યારે, સમજો છો હા ને? ઈ તો સાચી વાત છે. એવું તો છે ને અમારા ઘરે બધું સારું છે પણ ના હવે આ ના છોકરી એ ઉપર. તો તમે બરાબર બોલો છો પણ બેન તમને ખબર ને છોકરીઓ જજ કરતા વાર નથી કરતી. હા ઈ તો સાચી વાત છે ને. આ વૈષ્ણવ સમાજમાંથી આવે છે એટલે આને તો નહીં મોગ લાગે. પણ હવે હા નેક્સ્ટ ટાઈમ થી અગર કોઈ એવું પાત્ર આવશે ને જે અધર કાસ્ટ નું અગર હશે, જે અમારે ત્યાં પાત્ર તો આવે જ છે. એક બેન છે 30 વર્ષના, એમનું નામ હા કોકિલાબેન છે, જે પાટણમાં વાસંડી વેચવાનો ધંધો કરે છે. હા હાવેંડી એટલે સમજો છો ને? હા હા હાવેંડી પેલી આવે ને વાસંડી, હા એ વેચવાનો ધંધો કરે છે. એમને એક છોકરો છે ને એક છોકરી છે. પણ એમાં એવું છે કે અમે હમણાં તમારું યાર તાબડતોડ કરાવી દઈએ લગ્ન, પણ એમાં મેન મુદ્દો કેવું છે કે એને એક છોકરો છે ને એક છોકરી છે, બરાબર? હા અને એ બેનને તમારી જોડે શૂટ ના થાય કેમ કે એ થોડા એજમાં મોટા લાગે છે, પણ જેમ કે જન્મ તારીખ મોટા છે ને આમી તે સંતાન વારે હોય તો એવું તો અમારે નતું ઓલું કર્યું. હા એટલા માટે. પણ આમ દેખાવમાં બી સારા જ છે, પણ મેન મુદ્દો એ જ છે ને. હમણાં પેલા આરોહી હા તે પંચાલ વાળાને મેં સંતાન ટ્રાય, હોય તો પછી હા પ્રોબ્લેમ થાય અહીં તે. હા અમે આરોહી બેન પંચાલ હતા ને એમને બી ટ્રાય કર્યો ઘણો મનાવવાનું. મેં કીધું બેન જો આ જે ભાઈ છે ને એ સારા જ છે, હા કોઈ વાંધો આવ્યો છે ને. પણ મેન મુદ્દો કેવો હોય હા બેન, અત્યારે છોકરીને ફરતા વાર ના લાગે. આજ એમ કે હા તું મને આને જબરજસ્તી લગ્ન કરાવડાય, સમજ્યા? હા ઈ તો સાચી વાત છે. અને બ્લેમ એવું તો કરે આપણે છે. કરવું નથી. હા અને પાછી અત્યારે તમારે શું હોય, તમે એમ કહો કે કરતે કરાવી જાવ ને પછી ભરાઈ જાવ, તમે હેરાન થાવ, પછી મને ફોન કરો કે ભાઈ તમે ક્યાં કીચડમાં નાખી દીધી. હા ઈ સાચી વાત. કેમ કે મારો તો અનુભવ છે કે આવા કેસ બને છે. પેલા ભાઈએ અર્જન્ટમાં લગ્ન કરી લીધા. મેં ઘણો હમ સમજાવ્યો કે ભાઈ આમાં ના પડે, પણ અમુક માણસોને કેવું હોય કે પેલી લિમિટ ક્રોસ થઈ જાય ને એટલે પછી એના મનમાં એવું સમજતા હોય કે ભાઈ હવે જે થવું એ થાય, કે કરી જ લો પેલા પછી હા વિચારી. કરી જ નાખવું પછી કઈ મળશે જ નહીં એવું થતું હોય ને. તમે વિડીયો જોતા હશો નહીં?
હા જોઉં છું ને, એટલે હું કહું આ બેન શું કે છે, તમે ફોન કર્યો છો? હા, એ બેન ને મેં ફોન કર્યો તો. બેન એ હવે આ બાજુ બી બોલે ને આ બાજુ બી બોલે. મેં કીધું એમ કે હવે તમારે એકવાર મુલાકાત કરવી હોય તો મળી લ્યો, અને પછી પણ જો એને ન ગમતું હોય તોય વાંધો નહીં. તમે તારે એમ કઈ કોઈની ફોર્સ નહીં કરવી. આ તો ના એકવાર ના મુલાકાત થઈ જાય તો એને આઈડિયા આવે બેન કે આમાં મારે. શું બેન આમાં શું હે, તમે સાંભળો મારી વાત. અમે તો શું કરીએ ખબર હે, સામે વાળું પાત્ર જ્યાર સુધી હા ના પાડે ને ત્યાર સુધી કોઈનું આપણે ના કરી શકે. આમાં શું હોય, અત્યારની જે જનરેશન ની છોકરીઓ છે ને એને બદલાવતા વાર નથી લાગતી. તમે સાંભળો જ છો ને. હા, તમે જો આ મોડર્ન ની છોકરી હતી, આમાં શું હોય, આ ઓલું શું કે પહેલેથી જ મમ્મી પપ્પા પૈસા વાળા ઘરે પેદા થઈ હોય ને એટલે એ લોકોને કોઈના ઘેર ના જાય ડાયરેક્ટ. તમે સમજો? પછી જ્યાં જાય ને પછી વાંધો પડે. મમ્મી પપ્પા ઘરે રહ્યા હોય એમ તો કઈ રહી જ નહીં, એટલે સેટ થાય નહીં. તમે પેલી ઓલી છોકરીનો મેં તમને બાયોડેટા મોકલ્યો ખબર હે? તે એ બેન નું બી એવું જ છે કે એના મમ્મી પપ્પાએ મને કીધું કે આનો ફોટો તમે મૂકતા નહીં યુટ્યુબમાં. મને કે તમારા બીજા કોઈ બેન હોય જેના કરાવવાનું છે એનું કે કહેજો. એટલે મેં બી મારો ટ્રાય તો કરે, પણ આ શું બેન 2 વાર આપણે તો કોઈને કહેવા બી ના, બધું પ્રાઇવેટ રાખવું પડે. પણ આપણે તો શું મેરેજ બ્યુરો નું કામ છે મારું પોતાનું જ છે. એટલે આપણે એમાં એવું છે કે બેન 2 વાર ભાગી ગયેલી છે એવું છે. એમ તો બી આપણે તમને વિડીયોમાં અમે એમાં લખેલું તો હે, તમે જોયું હશે કદાચ. હા, એની ફોટો મગાવ્યો ને તમે ડિટેલ આપી ને. એ તો બી અમે તો આમાં શું હે, હવે બેન ને પરચો તો અડી ગયો હે કે ભાગીને કોઈ મતલબ નહીં. અત્યારે બેન એવું જ છે કે એટલે એકવાર ઠોકર ખાઈ લે પછી ખબર પડે કે આ હારું આવું કરાય નહીં. પછી તો કોઈ સાથે ન આપે ને, મમ્મી પપ્પા કોઈ. ના એના મમ્મી હે બિચારા બહુ મને કહેતા હતા, મૌલિકભાઈ અમે તમારો વિડીયો જોઈએ છે, તમે ભાઈ આટલી મદદ કરો. મેં કીધું બેન જો તમારી છોકરીને ગમે તો કહું. છોકરીનું એવું છે કે હા બી બોલ દે ના બી બોલ દે, પછી હું બોલવું મારે તમને. હરખો જવાબ આપે તો આગળ વાત થાય નહીં તો હવે 2 દિવસ હજુ હું લઉં છું. 2 દિવસમાં જે બી કહી દે હું તમને કહી દઉં. અને હવે બીજા પાત્ર આવશે તો તમને હું કહી. આમાં પેલા 9 માંથી તમને એક જ ગમ્યું પાત્ર કે બીજા ગમે જ નહીં કે? નહીં, આ તો એનું કહું છું. મેં ઓલું કર્યું, હું તમને આજ ફોટો મોકલીશ, એની ડિટેલ મને આપજો. આ તો આ બેન ની ઓલું કર્યું તો એનું તો નથી ઓલું ને. ના આ બેન નું એવું, જો તમને હું કહું ને તમે કહો કે મૌલિકભાઈ તમે આમાં શું હોય બેન, અમે તો અમારો તો મિનિંગ કેવો હોય ખબર, કે જયારે છોકરી હા પાડી દે ને તો આપણે લખાણ બખાણ કરી લઈએ તો આવતા જતા બી તમારે કોઈ બી નાનો મોટો પ્રોબ્લેમ થાય ને તો તમારે કેવા થાય કે ભાઈ જો તે લખાણમાં સહી કરેલી છે, અમારી જોડે પડી છે, તું અગર છૂટાછેડા બી લે ને તો અમારી જોડે આ છે. હા, એ તો સાચી વાત છે, સમજાઈ ગયું. કેમ કે અમે તો તમારું જ વિચારતા હોય, અમે એવું નહીં વિચારતા કે અમે પૈસા લઈને છોકરીનું તરત કરાવી દઈએ, નકર આલવા વાળા તો ઘણા પડ્યા છે, સમજ્યા? કેમ કે તમે એમાંથી સિલેક્ટ કરીને તમને મોકલીશ બીજા 1-2, તમે વાત કરજો. ના વાંધો નહીં બેન. આમાં તો જો બેન અમે તો શું હોય કરાવું જ છે મારે તો લગ્ન, પણ મેન મુદ્દો કેવો છે કે પેલું અચાનક ગમી જાય ને પછી અચાનક લગ્ન થઈ જાય ને, એમાં મેન મુદ્દો એ નથી. મેન મુદ્દો ક્યારે આવશે, જયારે તમે પેલું 3-4 મહિના થશે ને, નાનો મોટો ઝઘડો થશે ને, એટલે એમાં તમને કહેશે બેન કે ભાઈ જબરજસ્તી મારા લગ્ન કરાવી દીધા ને આ થયું ને તમારે તો પ્રશ્ન હોય મળે ઓલું થવા. એટલે આપણે શું હે કે શાંતિથી કરીએ, ક્યાંક ખાલી જગ્યા. આમ તો જો અમારે જેવું તો પાત્ર તો આવતા જ રહેશે. 10 જણા ફેલ થશે, 11મું તો થશે કે નહીં થાય? હા, ઈ જ મારો ઈ બી ઈરાદો છે. ભલે વાર લાગે પણ ઈ છોકરીની રાજી ખુશી થી હોય તો જ આગળ વધાય આપણે. એમ તો અમારી જોડે તો દલિત સમાજની છોકરીઓ હજુ સુધી 8 પડી છે. એના અધર કાસ્ટમાં કરવું છે, પણ એમાં એવું છે કે આપણે કોઈ અમને જેવી રીતે કરવું છે એવી રીતે આપણે કરાવીશું. પણ મેન મુદ્દો કેવું છે કે એમને અમુક જે આવે એ બધા ના જ પાડે કે અમે આમાં ના કરીએ, એટલે હું થોડું પ્રાઇવેટ રાખું. કારણ કે અમારી જોડે ઘણી બધી છોકરીઓ આવે છે, કેમ કે મારી તો એડ ચાલે છે, ઇન્સ્ટાગ્રામમાં ચાલે છે, વોટ્સઅપમાં ચાલે છે. તન્વીબેન આહિરનું ઈ મેં વિડીયો મૂક્યો છો તમને ફોટો એનો કે તન્વીબેન આહિર એમ કરીને છે, ઊંઝામાં રહેવાનું છે, એવું કાંઈક વિડીયો હતો એનો. એમાં એકવાર ટ્રાય કરજો ને બેન. પણ આમાં મેં તમને કીધું ને એ જ પ્રોસેસ રહેશે, પછી તમે પ્રોસેસ નહીં કરો તો બીજો. નહીં ઓલું પેમેન્ટ ની ચિંતા ન કરતા, એ તમ આવી જ જાય. હા તો તમને એમ કહું કે એને વાત કરજો ને. એમ તમને એવું લાગતું હશે કે હું તો આમાં શું હોય મારું તો જો અત્યારે તમે નહીં માનો, હમણાં એક પાટણની એક બેન છે ને જે તમને મેં કીધું ને
એ બેન વાસંડી વેચવાનો ધંધો કરે છે, એનો ખાલી ફોટો જુઓ ને તો તમને એવું લાગે કે આ બેન ના 2 છોકરા હશે. એટલે ટાઈમે કરે તો પછી ઉંમર વધતી હોય ને પછી એમ થાય ને. ના ના અને એ આખો દિવસ બચારા પેલા વાસંડી જ વેચ્યા કરે છે અને ઘરે રહે એકલા, અને છોકરો એને છોકરી છે. મને કે મૌલિકભાઈ મારું કરાવી દો. મેં કીધું બેન કઈ વાંધો નહીં, કરાવી દે, એમાં શું છે. બરાબર. હેલો, તો એક આ તન્વી બેન કરીને છે એનું ઓલું મૂકજો પ્રોફાઇલ, ઓલો એનો કઈ વાંધો બાયોડેટા નહીં, વિડીયો જોયું છે. એ તમે વિડીયો જોઈ લેજો, એમાં ડિટેલ હોય. અમાર તો જો બેન આમાં શું હોય, અમાર તો ઈરાદો એવો હોય કે અમે છોકરીઓનું રેકોર્ડિંગ બહાર પાડીએ, પણ મેન મુદ્દો કેવું છે કે આજકાલના તો કેવા માણસો પડ્યા છે. હા, ઈ તો મેં વિડીયો જોયો તમારો એ ભાઈનો. હવે તો શું હોય, એમાં તો સપોર્ટ કરીએ સમાજ વાળાને, પણ મેન મુદ્દો એ જ છે કે અંદર ના ભલવાઈઓ કરતા હોય ને. સમજી ગયા? કઈ વાંધો નહીં, તમે મને તન્વીબેન નો એક ફોટો છે મારી પાસે, વિડીયો નો તો હું મોકલીશ તમને. પેમેન્ટ ની ચિંતા ન કરતા હોય તમ તારી, તો હું ના બેન પેમેન્ટ વેલા મૂડ પણ ઈ તો તમ તારે હું પેમેન્ટ કરો થઈ જ જાય, એનું ટેન્શન ન લેતા. નહીં તો તમને થાય બેન વાત કરે પણ પેમેન્ટ નું તો કઈ એનું કઈ ચિંતા ન કરતા. એ તો મારી જોડે એક બીજું બી અર્જન્ટ વાળું છે, પણ અધર કાસ્ટ છે, એ પણ નીચી કાસ્ટ માંથી આવે છે. એટલે જો મેળ ના પડે ને કે જો અર્જન્ટમાં હમણાં કરાવી દો 2 દિવસમાં, એવું છે મારા જોડે કેસ. તો એ પણ નીચી કાસ્ટ, એ નીચી કાસ્ટ માંથી આવે છે બેન. એટલે કેવી કાસ્ટ છે પણ? હાવ નીચી છે, એમાં આવે તમને ખબર તો હે. તો એ રેવા જો, આપણે આ તન્વીબેન નું એક ઓલું કરવી. ના કે હું કહું ને, મારા જોડે પાત્ર તો એટલા આવે છે કે ઢગલો થઈ જાય. મારા ત્યાં લોકો વિડીયો જોવે ને એટલે તૂટી પડે છે. કોઈ વળી બાઇક વેકી મારે છે, કોઈ એક્ટિવા વેકી મારે છે. 2-3 જણા તો કે મારું ટ્રેક્ટર લઈ જાવ તમે. મને હું કહું ભાઈ દુકાન શરૂ થઈ જાય બીજી અલગ થી. અરે પણ છોકરીઓ માટે કેટલા ફોન હે, વાહન ની કે આમ દુકાન શરૂ થઈ જાય આમ. મને એક જણો કે મૌલિકભાઈ મારે હે ને લગ્ન કરવા છે, પણ કે જો ફ્રી માં થઈ જાય લગ્ન તો મારે મેલડી માં બાધા રાખવી છે કે પાટણ મેલડી માં ચાલતો આવું. મેં કીધું ભાઈ એ તું જાણે ને મેલડી માં જાણે, મારે કઈ લેવા ધ્યાન આવે. હા, એ તો સાચી વાત. એવું તો તમને તન્વીબેન નું ઓલું મૂકીશ તમને, અને પેમેન્ટ ની ચિંતા ન કરતા હોય. તમ તાર હું આવી જાય ટાઈમ માટે, તમને એમ કે પેમેન્ટ આવે પછી ઓલું કરું એવી ન કરતા. ટ્રાય કરજો. હું તન્વીબેન નું મૂકીશ વિડીયો એનો છે કે ફોટો, મેં સ્ક્રીનશોટ પાડી મૂકીશ તમને એનું, તો એ વાત કરજો તમે. કઈ વાંધો નહીં બેન, ટેન્શન ના લેતા. જો આ બેન બીજી સમાજમાં કરવાનું હતું. ઈ તો કઈ વાંધો નહીં, તો વાત તમને ખાલી એક અનુભવ થાય ને મને થાય એમ થાય ને. ના એટલા માટે હું તમને આ તો ખાલી તમને એક મેસેજ આપવા માટે કર્યું કે તમને એવું લાગે કે ભાઈ ખાલી ફોટા જ વાતચીત કરાવતા નથી, ડાયરેક્ટ ફોટો જ લે છે. એટલે આ તો તમને એક પ્રૂફ માટે તમને વાત કરાવતા. એટલો તો ભરોસો હોય. ના અમુક લોકોને એવું લાગતું કે ભાઈ તો ડાયરેક્ટ જ પેમેન્ટ માંગે છે, ફોટો નામ લઈ લે છે, કે કઈ વાતચીત તો કરાવતા નથી. પણ એમાં બી મારે તો રૂલ્સ ખિલાફ ના જવાય ને બેન. હા, ઈ તો પછી આગળ જતા પ્રોબ્લેમ થઈ તો પછી વાંધો પડે ને. તમે જોવો છો આજકાલ, જો ને લોકો એવા માણસો છે કે અમારી જ વિડીયો ની કોપી કરે ને અમારી જ વિડીયો માંથી છોકરીઓના ફોટા લઈને એના મોં મૂકે. એવું ન કરે ને કોઈ ખોટી રીતે કોઈ એ બદનામ કરવાના ધંધા ખોલી રાખે. હા જો ને પેલા ભાઈ નું તમે રેકોર્ડિંગ આગળ પડતો ધંધો હોય ને પછી પાછા પડો એવી રીતનું કરતા જ હોય ને અમુક બધા તો સરખા હોય ને, આવી રીતનું કરે તો તમે પાછા પડો એમ. ના એમાં એવું છે કે પેલું શું બેન, આપડે માર્કેટમાં ઓલું હોય નામ ચાલતું હોય ને સારું વાળું, એટલે અમે સારું કરતા હોય. અમુક ને કેવું હોય કે આ ભાઈ રેકોર્ડિંગ નહીં, અમે રેકોર્ડિંગ મૂકતા નહીં. એનું કારણ આ જ છે કે આ શું હોય, છોકરીનું વિડીયો વાયરલ કરી દે ને છોકરીના ખરાબ વિડીયો વાયરલ બનાવે એઆઈ થી. અત્યારે એઆઈ નો જમાનો એ તો તમને બી ખબર છે. હા એ તો છે. એટલા માટે એવું બધું તન્વીબેન આહી છે ને ઊંઝામાં રહે છે ને છૂટાછેડા થયેલા છે ને એવું કાક હતું. ઉમિયામાં મંદિર છે એની બાજુમાં અમારું ઘર છે ને એવું બધું હતું. તમે એની વાત કરજો, પેમેન્ટ તો તમને 1-2 દિવસમાં આવી જશે. કઈ વાંધો નહીં બેન, એ તો ટેન્શન ના લેતા. એ તો જો હું મારી જ પ્રોસેસ કરે, ટેન્શન ના લેતા. જો ક્યાંક ને ક્યાંક મળી જ જશે. જો પેલા ભાઈ દિવસ મોઢું જો આમાં તો ધીરજ ના ફળ મેઠા હોય. અગર તમે
હા હા જલ્દી જલ્દી ખાવા જશો ને ફળ તો ફલે પાછું જતું રહેશે. હા ઈ તો એમ છે ને હે ઈ તો નો જ રહે ને ભાઈ. સારું ચલો જય શ્રી કૃષ્ણ. હો બેન. એ હા 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 હા. તો મિત્રો તમે રેકોર્ડિંગમાં સાંભળ્યું કે આવી રીતે મને લગ્ન માટેની વાતચીત થતી હોય. ઘણીવાર આપણે છોકરીઓ રેકોર્ડિંગ નથી મૂકતા એનું બી કારણ છે કે કોઈ રેકોર્ડિંગ વાયરલ કરે છે ને આડાવડું કામ કરે છે એટલા માટે આપણે મૂકતા નથી. તો મિત્રો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે અને આવી રીતે જાણકારી ગમી હશે. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળતી રહે. અને જે ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને પાત્રની જાણકારી સૌથી પહેલાં તમને મળશે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો અમારી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. જો તમે એપ્લિકેશનના વિશે વધારે જાણવા માગતા હોય અને મહિલાઓ જોડે ઓનલાઈન વાતચીત કરવા માગતા હોય તો તમે આ નંબર ડાયલ કરજો 9313533149. આ નંબર પર કોલ કરશો એટલે અમારી ટીમ તમને સપોર્ટ કરશે અને આગળની વિગત આપશે એપ્લિકેશનના વિશે અને જણાવશે કે કેવી રીતે એપ્લિકેશનને યુઝ કરવાની, કેવી રીતે મહિલાઓ જોડે વાત કરવાની. તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને જાહેર સૂચના ફ્રોડ લોકોથી સાવધાન રહો. અને કોઈ અમારા નામથી તમને કોલ કરે કે તમને જાણ કરે કે ભાઈ આમ છે આમ છે એવી વાતોમાં ના આવું. એ લોકો તમારા પૈસા ખાલી કરી શકે છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો.